અમદાવાદમાં 140ની સ્પીડે જેગવાર કાર હંકારીને 9 લોકોને કચડી નાખનાર તથ્ય પટેલના સુપ્રીમ કોર્ટમાંથી જામીન મંજૂર થયા છે, પરંતુ હજી પણ તથ્ય પટેલને જેલમાં રહેવું પડશે જ્યાં સુધી 1 કરોડ રૂપિયા જેટલી રકમ કોર્ટમાં જમા નહીં કરાવે। તથ્ય પટેલના જામીનને લઈને શું વિગતો સામે આવી રહી છે તેની વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। સમગ્ર ગુજરાતને હચમચાવી દેનાર ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં મુખ્ય આરોપી તથ્ય પટેલને લગભગ પોણા 3 વર્ષ બાદ સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા છે। 20 જુલાઈ 2023ની મોડી રાત્રે ઇસ્કોન બ્રિજ ઉપર પૂરપાટ ઝડપે દોડતી જેગવાર કારે સર્જેલા અકસ્માતમાં 9 નિર્દોષ લોકોના મોત થયા હતા, જ્યારે 12 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા। આ ઘટનાને પગલે સમગ્ર રાજ્યમાં રોષ ફાટી નીકળ્યો હતો। તથ્ય પટેલ સામે અકસ્માતની ઘટનાના માત્ર 7 દિવસમાં ટ્રાયલ કોર્ટે સમક્ષ પોલીસે ચાર્જશીટ દાખલ કરી હતી। અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં તેની સામે વર્તમાનમાં ટ્રાયલ ચાલી રહી છે, જેમાં ઘટનાના સાક્ષીઓની તપાસ પૂર્ણ થઈ છે। કુલ 191 જેટલા શાહિદ આ કેસમાં છે અને આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે। તથ્ય પટેલ ઉપર જે 304ની કલમ લાગી છે, પરંતુ હજી સુધી તેમાં તે દોષિત ઠેરો નથી અને ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસની ગંભીરતાને જોતા અગાઉ અમદાવાદની ટ્રાયલ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટે તથ્ય પટેલના જામીન છે તે નામંજૂર કરી ચૂકી હતી, પરંતુ હવે સુપ્રીમ કોર્ટમાં તથ્ય પટેલના જામીન છે તે મંજૂર થયા છે અને હવે આ ઘટનાના 2 વર્ષ અને 10 મહિના બાદ સુપ્રીમ કોર્ટમાંથી તથ્ય પટેલને જામીન મળતા હવે તે જેલમાંથી બહાર આવશે। સુપ્રીમ કોર્ટમાંથી ભલે તથ્ય પટેલને જામીન મળી ગયા હોય, પરંતુ તેની જેલ મુક્તિ છે તે આસાન નથી। તેની સામે એક મોટો પડકાર છે તે આવીને ઊભો છે। અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં તથ્ય પટેલને 1 કરોડ રૂપિયા જેટલી રકમ છે તે જમા કરાવવી પડશે અને ત્યારબાદ જ તેની અમદાવાદ સાબરમતી જેલમાંથી મુક્તિ થઈ શકશે, કારણ કે જેટલા મૃતકો છે તેમને 10 લાખ રૂપિયાની રકમ આપવાનું જણાવ્યું છે અને તેમાં આ રકમ છે તે 1 કરોડ જેટલી થાય છે અને આ રકમ જમા કરાવશે ત્યારબાદ જ તથ્ય પટેલને સાબરમતી જેલમાંથી મુક્તિ મળી શકશે। આમ તથ્ય પટેલના કેસમાં સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા છે, પરંતુ હવે તથ્ય પટેલને 1 કરોડ રૂપિયા જેટલી રકમ છે તે કોર્ટમાં જમા કરાવવી પડશે। જે મૃતકો છે તેમને 10 લાખ રૂપિયા આપવાની શરત છે તે સુપ્રીમ કોર્ટે મૂકેલી છે અને તેને જ લઈને અત્યારે જે જામીન અરજી કરી હતી તેમાં આ શરત ઉપર સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા છે। આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।